આપણે એકથા રાજા પિક્ચરનું શૂટિંગ ઉતારીને આપણે મેળાની ઘણી બધી રીલ્સ આપણા ઇન્સ્ટાગ્રામમાં નાખેલી છે, તો તમે પેજમાં જઈને સંજય ચૌહાણ 01 જઈને જોઈ શકો છો. તો આપણે એમાં ઘણી બધી મેળાની આપણે રીલ્સ નાખી હતી. તો આપણે ત્યાંથી ગદડિયામાંથી આપણે અહીંયા આવ્યા તો આપણે જોયું તો મેળાની હવે ફાઇનલ નજીક આવી રહ્યું છે. તમે જોઈ શકો આવી રીતના આ બધા અહીંયા જો ટિકિટ બારીની પણ બેનર લાગી ગયા છે અને અહીંયા મેળાની ફૂલ તૈયારી અત્યારે થઈ ગઈ છે અને આ ભાઈ અહીંયા કામ કરી રહ્યા છે. તો આ મેળો કઈ તારીખે અંદાજે આવવાનો છે ખ્યાલ છે? 21-23 ની અંદર ચાલુ થવાનો છે. બરાબર. અને આમ તો બધું ફાઇનલ કામ થઈ ગયું છે અંદર? ફાઇનલ 90% કામ પૂરું થઈ ગયું છે. 90% કામ પૂરું થઈ ગયું છે અને આપણે 21 થી 23 તારીખ સુધીમાં આવી જાય છે. બરાબર ને? ફાઇનલ ચાલુ થઈ જાય. ફાઇનલ તો ચાલુ થવાનો. તો બધા ભાવનગરના જનતાને વેકેશનનો સમય છે તો ફેમિલી સાથે ફૂલ ફેમિલી સાથે તમે મેળામાં આવી શકો છો. અને આપણે થોડું તમને અંદર પણ બતાવશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ફાઇનલ ઓલા ભાઈ સાથે વાત છે, અહીંયા જે પોસ્ટરને એવું લગાડ્યું ભાઈ સાથે વાતચીત કરીને આપણે અહીંયા આવી જાય છે અને આપણે અંદરનો તમને નજારો બતાવશું કે મેળામાં કેટલી રાઇડ્સ તૈયાર છે, અંદર શું શું તૈયારી ચાલી રહી છે. 21 થી 24 તારીખ સુધીમાં મેળો ફાઇનલ આવી જવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા દાદર છે અને અહીંયા તમે અંદર જતા જ છે તમે જોઈ શકો છો. અહીંયા મેં પૂછ્યું તો આપણે મેળા માલિક પણ આપણી સાથે છે, પણ આપણે એમનું ફેસ રિવ્યૂ નહીં કરીએ. તો આપણે એમને પૂછ્યું આ કેટલા વર્ષથી આપણે મેળાનું આયોજન થાય છે અહીંયા? આપણે છેલ્લા 45 વર્ષથી મેળાનું આયોજન કરીએ છીએ. બરાબર. અને માતાજીને પહેલા લાવીએ છીએ માં ખોડિયાર માને. તો આપણે આ માતાજીનું મંદિર પણ તૈયાર થઈ ગયેલું છે અને દર્શન આપણે કરાવશું. અહીંયા જે ફાઇનલ માતાજીનો સાંજ સુધીમાં મૂર્તિ લાગી જશે. હા. તો અહીંયા તમે જોઈ શકો છો. આ બધું શું છે આપણને થોડું જણાવો. સેલ્ફી ઝોન માટેના પોસ્ટર છે. તમે અહીંયા સેલ્ફી ઝોન લઈ શકે. તાજનો જો તમે સેલ્ફી ફોટો પાડી શકો છો. હા. અને અહીંયા વાઘ છે અને પછી અહીંયા અલગ અલગ પછી જો કાર્ટૂન પણ અલગ અલગ બધા છે. તો અહીંયા પણ તમે અલગ અલગ સેલ્ફી ઝોનનું ભાવનગરમાં આ વખતે નવી થીમ લાવેલા છીએ. બરાબર. સફારી જંગલ વિથ લાઈવ બર્ડ. બરાબર. બધા તે જાતના પક્ષી. બરાબર. બધા જાતના એક જાતના પક્ષી જાનવર. બરાબર. જેમાં પક્ષી બધા લાઈવ રહેશે. બરાબર. એનો નજારો આ 150 ફૂટ બાય 70 ફૂટના ડોમમાં. બરાબર. આમાં જો એમાં પણ અત્યારે આપણે બધું ગોઠવેલું છે. બરાબર. પછી આપણે નવી એક થીમની સાથે પબ્લિકને ઠંડક રહે એટલા માટે આપણે ઉપર સ્નોફ્લો ગોઠવેલા છે. બરાબર. જો તમે અહીં જોઈ શકો છો એકદમ તમારે અહીંયા ઠંડક, તમને અહીંયા ગરમીનો અહેસાસ પણ નહીં થાય એવી રીતના અહીંયા મસ્ત મજાનો ડોમ એક તૈયાર કરવામાં આવ્યો છે. તો તમે પહેલી ફેર આપણી ચેનલમાં જોઈ શકો છો મેળાનો એકદમ નજારો. અને આ મેળો ચાલુ થાય એટલે એકદમ ફૂલ તમને એન્જોય આવે એવો મેળો છે ને બાળકો સાથે તમે ફૂલ તમે મજા માણી શકો છો. બાળકો સાથે સેલ્ફી ઝોન લઈ શકો છો અને અલગ અલગ અહીંયા જો કાર્ટૂન અલગ અલગ નજારો તમે જોઈ શકો છો. અને અહીંયા પણ હાથીને તેવું છે ને આપણને આગળ જણાવ્યું છે મેળા માલિક. શું કહ્યું આપણે આ શું છે? આ હાથી છે, ઘોડા છે, ઊંટ છે, સાબર છે. બરાબર. એ બધાના સ્ટેચ્યુ આપણે લાવેલા છીએ. આ બધા સ્ટેચ્યુ છે. બરાબર. હા, કેમ કે સરકારની પરમિશન નથી ઓરિજિનલ રાખવાની. એટલે સ્ટેચ્યુ થી એટલા માટે સ્ટેચ્યુ. અને બર્ડ્સમાં બધા લાઈવ આવશે. જે પિંજરા દેખાય છે એ બધામાં લાઈવ બર્ડ્સ આવશે. અને આ તમે જોઈ શકો. સાથે આપણે એક મોટો જબરો હોજ બનાવેલો છે અહીંયા. એની અંદર લાઈવ બતક અને અલગ અલગ જાતના પક્ષીઓ. બરાબર. જે પાણીમાં તરશે. બરાબર. અને હા, આની અંદર બરાબર. આની અંદર બધા બર્ડ્સ આવશે. બરાબર. જે પાણીમાં તરશે. પાણીમાં તરશે. હા. તો આપણી સાથે અહીંયા હેલો કુલદીપસિંહ પણ છે અને અહીંયા મેળામાં જે કામ કરી રહ્યા છે તો એ લોકો પણ આપણી સાથે છે અને મેળા માલિક છે. છોકરાઓ માટે બધા પણ આપણી સાથે છે. અને શું કહ્યું મોટા ભાઈ? છોકરાઓ માટે આ બધા જાનવરો ખાલી ટીવીમાં જોયેલા હોય છે. આપણે એને સ્ટેચ્યુ તરીકે અહીંયા પ્રદર્શનમાં મૂકીએ છીએ. બરાબર. કે છોકરાઓ જોઈ શકે કે આ રીતનો આ સાઈઝનો વાઘ, દીપડો, ઘોડો, હાથી, ઊંટ, ઝીબ્રા બરાબર બધું હોય છે. બરાબર. તો આવી રીતના બધા જંગલી પ્રાણીઓનું સ્ટેચ્યુ બધા બનાવવામાં આવ્યા છે અને તેનો તમે ભરપૂર આનંદ માણી શકો છો. અને આપને જે વાત જણાવી છે પ્રમાણે અહીંયા ઠંડક એકદમ રહેશે. ઠંડક રહેશે કન્ટિન્યુ. તો અહીંયા તમે વેકેશનની મજા માણી બાળકો સાથે તમે મજા માણી શકો છો. અને બાળકોને પણ એકદમ મજા આવી જાય. તો મગરનો એક નજારો. તો મગર અત્યારે પાણીમાં તરવા માટે તૈયાર છે. અત્યારે જો અહીંયા પાણી લાગશે એટલે ત્યાં પણ મગરને અલગ જ તે સીન હશે મેળાનો અહીંયા.
તો આપણે થોડી રાઈડ પણ તમને નવી નવી ભાવનગરમાં આવી પહેલી છે. વાર છે. ભાવનગરમાં પહેલી વાર છે અને અલગ અલગ રાઈડ આવી છે આપણે બતાવી દઈશું તમને, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે તમારે જો અહીંયા મેળામાં તમારે કોઈને સ્ટોલ બુક કરાવવો હોય તો આપણે મોટા આપણે સ્ટોલ માટે નંબર બોલશે. શું આપણે સ્ટોલ માટે નંબર છે? 98 250 હા 56 708. હા, આ નંબર ઉપર આપણે કોલ કરવાનો રહેશે સ્ટોલ લેવા માટે. અને એમનું નામ છે આશીષભાઈ. તો આશીષભાઈને મળવાનું રહેશે. આ એમનો નંબર છે. તો કોઈ ખોટી રીતના કોલ ન કરવો, સ્ટોલ બુક કરવાનો હોય તો જ કોલ તમારે કરવો. આપણે જે નંબર તમને આપ્યો છે એમાં તમે સ્ટોલ લેવા માટે કોલ કરી શકો છો. અને આગળ પણ એક ડોમ બનાવવામાં આવ્યો છે, તો મોટાભાઈ એની વિશે આપણે થોડીક માહિતી આપશે. આ ડોમ શેની માટે છે? આ ડોમ છે જલપરી લાવીએ છીએ લાઈવ, હા જેમાં આખા મહારાષ્ટ્રમાં, એમપીમાં, યુપીમાં બધી જ જગ્યાએ જલપરીએ ધૂમ મચાવી છે. બરાબર. એ પ્રોજેક્ટ પણ અહીંયા આપણે લાવીએ છીએ ભાવનગર. બરાબર, એ પ્રોજેક્ટ પણ છે. તો અહીંયા સરસ મજાનું આ ડોમમાં તમે First time ભાવનગર. માણી શકવાના. ફર્સ્ટ ટાઈમ છે આ. ફર્સ્ટ ટાઈમ. તમને બધા અલગ અલગ સ્ટોલ ને ડોમ બતાવ્યા અને તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા અલગ અલગ રાઈડ છે. તો આ રાઈડ છે આપણી સાથે અલગ અલગ રાઈડ છે, તો એ આપણે આ ભાઈ જણાવશે. તો આ કઈ રાઈડ ડાન્સિંગ છે? ભેની, કઈ? ડાન્સિંગ ભેની, ટોરા ટોરા. ટોરા ટોરા. તો આ તે આપણે રાઈડ છે અને એની પછીની જે રાઈડ છે આપણે તમને બતાવીશું. તો એની પછીની કઈ રાઈડ છે? બમ્પર કાર. બમ્ફર કાર. તો આમાં પણ બાળકો મજા માણી શકે છે. ભાવનગરમાં આપણે પહેલી વાર આ રાઈડ આવી છે, બરાબર ને? બરાબર. તો આ પણ મસ્ત મજાની રાઈડ છે અને અંદર તમે જોઈ શકો છો. તો આપણે અંદર તમે થોડી બતાવી દઈશું. પછી તમે આ નજારો જોઈ શકો છો. આવી રીતના બધી રાઈડ છે, તમે જોઈ શકો છો. અહીંયા આવી રીતના બાળકો માટે મસ્ત મજાની રાઈડ છે અને અહીંયા એક બાળક પણ બેઠું છે, જોઈ શકો છો. અને આ કઈ રાઈડ છે મોટા ભાઈ? બમ્પર કાર. બમ્પર કાર રાઈડ છે. તો આપણે આગળ તમને બતાવશું બીજી પછીની જે રાઈડ છે. તો આપણને આ ભાઈ કહે છે આ રાઈડ કઈ છે? આપણે મિક્સર. તો આપણે ત્યાંથી મેળાનું બધું તમને નજારો બતાવ્યો, પછી આપણે આગળ આવી ગયા. અને આ મેળો તો તમે મેળાનો આનંદ તો તમે માણી શકો છો, પણ એક તમને જો અલગથી વાત કરું તો મેળામાં ખૂબ જ મહેનત લાગે છે. લગભગ એક મહિનો 2 મહિના જે માણસો છે ને એનો ફૂલ પરિશ્રમ ને મહેનત હોય છે, ત્યારે આ મેળો થાય છે. મેળામાં આપણે આવીએ છીએ તો આપણે એમ થાય નહીં બહુ મસ્ત મજાની રાઈટો છે, આ છે તે છે, અહીંયા બધી શોપિંગ માટેનું છે. પણ જે મેળામાં મહેનત હોય છે ને એ એકદમ કઠિન હોય છે. તો મેળામાં એક મહિનો 15 દિવસ યુપી, બિહાર, એમપી ત્યાંથી બધા માણસો આવે છે અને એકદમ પૂરી મહેનત કરે છે. તો તમારે અહીંયાથી થોડી ખરીદી કરવાનો આગ્રહ રાખો. અને અહીંયાથી એક ભાઈ આપણે આવ્યા છે, તો થોડી વાત આપણે કરીશું. આપ કહાં से आए हो? मैं यूपी से आया हूँ. ये આ ભાઈ યુપી થી આવ્યા છે. અને आपका एक कौन सा स्टॉल है? मेरा किचन का है. किचन का है. और अलग अलग किचन सब बनाते हो? हाँ, अलग-अलग तो दाने का सब ऐसा हाँ, नाम लिख के देते हाँ, हो? दिल का हो गया, दाने में नाम हो गया, हाँ, सब देते हैं. वो सब. तो आप कितने टाइम से इधर आए हो? मेरे को हफ्ता हो गया. एक हफ्ता हो गया. हाँ. તો આ ભાઈ એક અઠવાડિયાથી અહીંયા આવ્યા છે અને જે મેળો ચાલુ નથી થયો, માનો કે 3-4 દી પછી ચાલુ થાય, તો 10 થી 15 દિવસ આ લોકોને પોતાનું અને અહીંયા ખાય પી એનો પોતાનો ખર્ચો લાગતો હોય છે. તો આવી રીતના એ લોકોને ફૂલ મહેનતથી આ લોકો બનાવતા હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના એ ભાઈનો કિચનનો સ્ટોલ છે. તો આવી રીતના બધા કિચન તમને અલગ અલગ જ્યારે મેળો ચાલુ થાય ત્યારે તમને જોવા મળશે અહીંયાથી. તો જરૂરથી મેળામાં તમે આવજો અને ખરીદી કરવાનો આગ્રહ રાખજો. અને આ બધા અલગ અલગ સ્ટોલ છે આપણે તમને જેવા બતાવ્યા છે એ પ્રમાણે. તો થેન્ક યુ ભાઈ. थैंक यू. પછીની રાઈડ ને જોઈને તમે આપણે આગળ જોઈએ છીએ તો એક આ પણ મસ્ત મજાની રાઈડ છે. આ કઈ રાઈડ છે મોટા ભાઈ? મિક્સર કરોળિયો. આ મિક્સર કરોળિયો કરોળિયો. રાઈડ કરીને છે. અને એની પછી તમે જોઈ શકો છો આ કઈ છે? એની પછી Dragon. ઝીબ્રા જેવું ડ્રેગન બતાવી છે, એ પણ રાઈડ છે. અને એની પછીની તમે જોઈ શકો છો એ કઈ ડાન્સિંગ Break dance. બ્રેક ડાન્સ. તો એ તો તમે હરેક વખત મેળામાં હોય છે, તો એ બ્રેક ડાન્સની રાઈડ પણ છે. અને આવી રીતના ચકડોળ ને અલગ અલગ ઘણી બધી રાઈડ છે. તો આપણે વિડીયો લાંબો થઈ જાય છે તો તમે જોઈ શકો છો. તો આવી રીતના ઘણી બધી રાઈડ છે, તો તમે મેળામાં આવીને મેળાનો આનંદ માણી શકો છો. તો આપણો વિડીયો અહીંયા સુધીનો હતો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.